સમાચારમાં વાત કરીએ તો જૂની અદાવતને લઈને શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ પર મહિલા સરપંચના પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરાયો। સાધલી ગામે મહિલા સરપંચના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ પર લાકડીના ફટકા મારી હુમલો કરાતા ચકચાર મચી જવા પામ્યો। મળતી માહિતી પ્રમાણે 2 માસ અગાઉ પંચાયતી કામ બાબતે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ જયેશ પટેલ તેમજ સાધલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમની સાધલી ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી, જેને લઈ પોલીસ ફરિયાદ પણ થવા પામી હતી। મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમ પોતાના ઘરે નકુમ ફળિયામાં જતા હતા। તે સમય દરમિયાન સાધલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાઝ નકુમ પર કેમેરા રેકોર્ડિંગમાં દેખાયા મુજબ જયમીન પટેલ દ્વારા અચાનક હુમલો કરી લાકડીના 3-4 ફટકા તેમજ લાત મારતા સરફરાઝ નકુમને તાત્કાલિક સાદલીની વિઘ્નહરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગેની જાણ શિનોર પોલીસને થતાં શિનોર પીએસઆઈ આર મિશ્રા તેમજ કરજણ સીપીઆઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શિનોર પોલીસ દ્વારા સરફરાઝ નકુમની ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા।